સાંભળો મિત્રો, મનસુખભાઈ રાઠોડનું આ નવું કોલ રેકોર્ડિંગ. આ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો ને સાંભળ્યા પછી આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. અને મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. તો સાંભળો મિત્રો, આ મનસુખભાઈ રાઠોડનું નવું કોલ રેકોર્ડિંગ. હાલો હાલો. હા એ મનસુખભાઈ, હાલો. હા મોટી પાનેલી થી બોલું છું. આપણે 4 તારીખે નતા આવ્યા, તમને ખબર હોય તો બાપા ને અમે બે બપોર વચ્ચે આપણે ચાલો એ તો આ ઘરવાળીનું મારે થોડુંક ઘરવાળી આવતી નથી એમ કહું. એટલે એ તો મારી ગઈ છે, એ આવતી નથી, શું કરવું મારે? હે, એ તો મારી ગઈ. આ તમારી બધીની બરકવામાં મારું ભાંગ્યું. અરે પણ મારે અહીંયા રોટલાની ઘાણી છે. રોટલા ઘાણી હોય તો આપણે રોટલા લઈ જાવ, પણ બીજું તો હું શું કરું? ત્યાં આવતા રહી તો થાય મનસુખભાઈ. આવી જાવ ને સમાજ છે, તમે હું કામ ટેન્શન લ્યો છો? હા, એટલે આમાં ઘાણી ઈ છે, બીજું કાંઈ વાંધો નથી. એટલે આપણે ભાઈ તમારે ક્યાં કામની છે? આટલા શનિદેવ. શનિદેવ આખલા? હા, આટલા. ઈ ક્યાં આવ્યું? ભાણવડ પાસે. ભાણવડ પાસે. અને તમારું ગામ કયું છે? આપણે પાનેલી મોટી પાનેલી. ઈ ક્યાં તાલુકામાં આવી? એ ઉપલેટા તાલુકામાં. ઉપલેટા તાલુકા. અને તમારું ગામ ઉપલેટા. અને બાઈ ક્યાં ગામની કીધી? આટલા, આપણે શનિદેવ આટલા. તમારી અટક શું છે? મકવાણા. મકવાણા. અને ઓલે છોકરીની અટક? છોકરીની અટક છે મગરા. મગરા. તો શનિ નડે. એટલે હવે સાહેબ ને કહું નંગ કરાવવું જો. હે, નંગ કરાવીને જાપ કરાવવા પછી. હવે જી કરવું એ કરો. હવે આમાં કઈ એને કઈ આવવું છે. અને એવું તો કઈ એમને આપણે ગણેશ સ્થાપના કરી હતી કે નથી કરી? આમ હે, આપણે લગ્ન કર્યા તે ગણેશ સ્થાપના કરી હતી? ઈ તો કરી તો હોય જ ને. તો પછી એમાં બોલ્યા હતા વિઘ્નહર્તા ગણેશાય નમઃ એવું કઈ બોલ્યા હતા? ઈ બધું વાત હજી બધું તો આ સમાજને રીતે આપણે કરવું, પણ આપણે એવું કઈ માનતા નથી. ઠીક છે, હાલો કાંઈ વાંધો નહીં. મને તમે એક કામ કરજો, તમારા ઘરવાળીના કે તમારા સસરાના કોકના નંબર આપજો અને મને કાલે સવારે ફોન કરો. હું એને ફોન કરીને પૂછી લઉં. જો બાઈ ચડવાની હરખું થતું હોય, પણ બહુ પધરાણી નથી ને, ક્યાંક બાઈ શોખી ના પડ દે એવું નથી ને? ના, એમાં એવું છે મનસુખભાઈ, ઈ એને મા બાપ નથી રાખવા, સમજ્યા? એની પાસે બાજુ મા બાપ નો રાખવા. જો મારે સાંભળ, બાઈ ને કદાચ મા બાપ નો ગમતા હોય તો પણ તારું ઘર બાંધી લે ને, મા બાપ નું મા બાપ કરી લે. હા, તારા બાઈ જોતી હોય તો આમાં એને મા બાપ નો ગમતા હોય આપણે જુદું રહેવાનું. જુદું એમાં એવું છે મનસુખભાઈ ને કહું, ઈ લફરા એને લફરું બાજુ વાળા ચાલુ હતું, સમજ્યા? હવે એ અત્યારે બધું મટી ગયું હોય તો પછી બાઈ લફરા તો હોય, થોડા થશે ક્યાંક લફરા તો કાંઈક કર્યા હોય, પણ હવે આ લફરું અટણ ચાલુ છે કે બંધ થઈ ગયું? હજી ચાલુ જ છે એનું, સમજ્યા? કેમ કે હજી આજ 5 મહિના થઈ ગયા નથી. આપણે મારે એક ઠેકાણ લફરું સીમાં મારે અટણ મતો બચ ને જીતો સીત સી ભાઈ. અને તમારી ઘરે નતા આવ્યા અમે હમણાં? હા, બાપા ને બે આવ્યા, બધું લખાવી ગયા, નંબર લખાવી ગયા. ના લખાઈ ગયા મને મારે સાંભળો, કાલે મને રિંગ કરો. હાલો કાલે હવાર રિંગ કરો એટલે આપણે આ લફરાનું જરીક જોઈ લઈએ કેવડું છે લફરું. હા, યાર બાપાનું એ બધું ના પાડે ને કામ નહીં કરીએ ને ક્યાંય કામે નહીં જાય. મેં ભાઈ એકલો તો કેમ કરે? બે છોકરાને કામ તો કરવું પડે કે ના કરવું પડે? હવે બાઈ નું ઘર બાંધવું હોય ને તો જરીક હાજી જીજી કરે ને, પેલા આપડી કોઈ વારી લેવાય, વાસડી વાર લેવાય પેલા. હા, ગીધી કરાય. તને આવડતું નથી? હા, એમ ગીધી કરીને એટલે રેડી થઈ જાય. પાણીપુરી ખવડાવાય ને એવું મસ્ત. અને તારી વગર મને ગમતું નથી ને રોવા મંડાય ને રાતે. ત્યાં એમ ક્યાં ખબર રાતે રે તું રોજ કસી બોલ્યા પાડે મૂળ ફોન માં આવું કરાય. હા, અને મોઢાડું રૂમાલ રાખીને રોવા મંડાય એટલે આફડી સાની રાખે કે ભાઈ તમે સાના રહી જાઓ, હું વૈયા આવે ના તેન. અને કા કઈ હું મરી જાય ને એમ ખોટા કરે. બાકી મરતો નહીં, નકર જંતર ના પકડી જાય પછી મને ન કરતો. બાપા ને ડોહીમાં મારે ભાઈ દવાઈ ચાલુ છે, મારે મૂકવા ગયા. જો એને ડોહીને બાપો નડતા જ એની બેની કરી કે બે જાય લે તારે ગમે એક જગ્યા તો કરવી જો ગમે ત્યાં. હા, એટલે એવું છે, એમ છે. કાંઈ વાંધો નહીં. હવે મને રિંગ કરે, હાલે આપણે કઈ ગોઠવણી કરીએ, એમ જો. હા, ભલે, હાલો. તમારું નામ શું કીધું? મારું નામ રજની કુમાર. રજની કુમાર. તમારી અટક? મકવાણા. હા. આપણે કઈ સમાજમાંથી? આપણે વણકર સમાજ છે. મકવાણા. અને ગામ કયું કીધું? પાનેલી મોટી મારું. પાનેલી. અત્યારે અહીંયા જામનગર રહેવા અવસારી. હવે એ આ ભાઈને લફરું હતું તો હવે કઈ રીતે કરવું? પછી ઓલો ભાઈ આમાં આપણામાં દોરા કાઢ્યા રાખે, વળી જાત કાઢ્યા રાખે, કેમ બને જીવવું આપણે? પછી ગામે મૂક્યું અમે તો છેલ્લે બાકી. મેં ભાઈ જો
છોકરા હે મારા નાના નાના, મેં કીધું હવે આ બધું અને કોલેજ બધું લફરું છે ઈ કોણ છે? એ અમે સોલંકી કરીને છે સમજ્યા. સોલંકી. ઈ નામ શું છે સોલંકી? એનો મિલુ, એનું ઉર્ફે નામ તો મિલુ, બધા મિલુ જ કહે છે સમજ્યા. કોલેજ કરે છે છોકરો. એ એના બાપાનું નામ છે જમન કાકા. નીલુ આખું નામ? જમન સોલંકી. જમનના બાપાનું નામ પાછું કાકા. એ નથી નીલુ સોલંકી, નીલુ જમન. હા, ઈ ક્યાં ગામનો? એ માનેલી નહીં, મારા ત્રીજું મકાન મારા ઘરની બાજુ. એને લફરું કેમ કરતા થયું? એ કાંઈ નંબરે એની બેનું છે, તે બેનું આવવા બધું આવતી જતી હોય એટલે એમાં આ લોકોએ લકડું થયું ને એમ કહે છે. અને એ કે મારા ઉપર કંઈક કરી નાખ્યું તું એમ કહે છે ઘરવાળી હવે અત્યારે. બાકી 1.5 વર્ષથી હાલતું હોય તો કોણ કરી નાખે? હા, હવે ઘરવાળી એમ કહે કે એને મારી ઉપર કંઈક કરી નાખ્યું હતું અને એના સિવાય કંઈ દેખાતું નથી. ખબર પડી પછી. અને રાત્રે છોકરો જાગી ગયો મારો 13 વર્ષનો હે ને. હું બહાર ગયો હતો કે કામ કરવા, તો છોકરો જાગી ગયો અને રાતે 1:30 વાગે ફોન આવ્યો છે. તે છોકરો સાંભળી ગયો વાતવાની. એ કે હવે રહેવાતું નથી ને મળવું છે ને આમ છે ને હું છે ને એવું બધું વાતચીત હાલતી હતી ને છોકરો એવો સાંભળી ગયો અને છોકરો સાંજે કર્યો ગધેડો પછી. એટલે આ રીતનું બાબતનું થયું ને પછી હવે હું કામ પરથી પાછો આવ્યો ને પછી એની મારે મોકલાવી દીધું ને પછી લખાણ કાંઈ પાસે તેડી દે. પછી બાપાનું નામ ખરાબ દીધું કે બાપાએ મને કે આવી રીતના રાતે ઉઠાડી કે બધાને ધંધે લગાડે સમજ્યા. તમારા બાપાને પાડી દીધું? હા, બાપા નામ દઈ દીધું. તો મેં કીધું તારે ડોક્ટરે પોલીસ સ્ટેશન વહી જવું છું ને. મેં બાપાએ તને એવું પૂછ્યું હોય આ તે કંઈ કર્યું હોય તો? એ તો એનો બચાવ માટે કીધું હોય, કોઈ બાપ એવું કરે. હા ભાઈ 15 વર્ષ થયા. હા હા, એટલે એવું છે. અને બાપનું નામ દઈ દીધું એટલે ઓલો મુદ્દો દબાઈ જાય એનો જે લફડાવાળો છે. અને બાપાનું નામ ગધેડ છે. બાપાને બધા ઓળખાય 15 વર્ષથી આમ દીધો ભગત નામ તરીકે ઓળખાય છે. તમે ત્યાં આવ્યા હતા ખરી ને? આપણે બાપ દીકરો બે આવ્યા હતા ને 4 તારીખ નતા આવ્યા? મનસુખભાઈ ને કહું ઘરે ઓળખી જાવ ભાઈ, મને નો ખ્યાલ રહી. હવે રજનીભાઈ, તમારા પપ્પાનું નામ? નાથાભાઈ. નાથાભાઈ. હા, નાથાભાઈ મકવાણા. મકવાણા. અને એનો ભાઈ ને હું કઈ કે અમે ક્યાંય નથી. સસરા. તમારા મમ્મી છે? હા, મમ્મી છે ને. એનું નામ શું છે? પૂરીબેન. હે? પૂરીબેન. પૂરીબેન. ગુરી. પૂરીબેન. હા, પૂરીબેન. બે મિનિટ યાર, ફોન વાત કરી લઉં. સાસુ. ઓકે. હવે તમારી ઘરવાળીનું નામ શું છે? દક્ષા. દક્ષા. હા. દક્ષાબેન આલાભાઈ મગરા. 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 એનું ગામ કયું છે? એનું આટલા. હાથલા. હાથલા. ઓકે. અને એનો તાલુકો જિલ્લો? એનો તાલુકો ભાણવર આવે છે અને જિલ્લો દ્વારકા. ઓકે. હવે દક્ષાબેન આલાભાઈ, પછી દક્ષાબેન ના મોબાઈલ નંબર? એ મેં તમને વોટ્સઅપમાં નાખ્યા. ઓકે, જોઈ લો. હાલો હમણાં રિંગ કરું છું. હા, કરીને જરાક જાણી લ્યો કે આવવાની ગણતરી છે કે શું છે એની કઈ ફાઇનલ કઈ કદાચ આવે ને એવું કરે તો તમારા પપ્પાને એવું મોકલો. તો આ તો સિસોડામાં નાખી દેવું અમારે તો પછી આમાં કઈ એવું ન હોય. ના ના, હા ભલે કઈ વાંધો નહીં. મારું કહેવાનું એમ થાય છે કે જો એને આવવું હોય ને ટકાવવું હોય ઘર તો મને કઈ વાંધો નથી. મારે તેડી લેવી છે સમજ્યા. મારા છોકરા હેરાન થાય છે સમજ્યા. હા, મારી વાત સમજો. કદાચ આડાવડું કરે તો તૈયારી રાખવાની કે આમાં તો બધું એવું હોય કેમ કે આ લોકોને શું છે કે પ્રેમ સંબંધો જેને હોય ને એને ઘર બાંધવું ન હોય સમજ્યા. હા, એટલે એવું જ છે આમાં. લવર, આના લવર જે છે એના નંબર છે? હા, એના નંબર છે ને. એ આમાં નાખી દો. હાલો, વોટ્સઅપમાં લવરના નંબર નાખી દીધો. હા, એની પાસે પેલા પુરાવો કરી લઈએ.
હા હા, એની હારે વાતચીત તમારે કરવી તો તમે નંબર નાખું તમને, હાલો. હાલો, હેલો. દક્ષાબેન બોલો? દક્ષાબેન, હા હા, દક્ષાબેન બોલું. તમે કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ બોલું બેન. હે? મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ? હા, ક્યાંથી બોલો? રામોદથી. હા, તમને કેની નંબર આપ્યા? તમાર ઘરવાળા હા રજની કુમાર મકવાણા, ગામ પાનેલી. હા 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 તમે દક્ષાબેન હાલાભાઈ મગરા, હા હા તમારો તાલુકો ભાણવડ, જિલ્લો દ્વારકા, હા ગામ હાથલા. હા હા, બરોબર. કઈ બાબતે આપ્યા તમને નંબર? હવે દક્ષાબેન, એના બાબતમાં તમારા 2 દીકરા છે ને? હા, 2 દીકરા છે. એટલે તમે શું અત્યારે કઈ જોબ કરો કે? હા હે? હા. હવે હું એટલે તમને શું કઈ રજની કઈ હગામાં થાય? ના બાપા, હું કોઈને ઓળખતો જ ન હોઉં. હા. હા, એટલે દક્ષાબેન, તમારા 2 દીકરાનું નામ શું છે? એક મોટાનું નામ છે માનવ ને ઝીંકાનું નામ છે વિવેક. ઓકે, એની ઉંમર કેવડી છે? હે? એ 2 છોકરાની ઉંમર કેવડી કેવડી છે? મોટો છે 8મું ભણે, ઝીંકો છે એ પહેલામાં છે. ઠીક ઠીક ઠીક. તમે હા. રીહામણે છો ને કેટલો સમય થયો? હે? 3-4 મહિના જ થયા. ઠીક ઠીક ઠીક. એટલે તમારે તમારા ઘરે રહેવું નથી, કેમ ત્યાં રીહામણે છો? એનું કારણ શું કઈ છે? કઈ કારણ કઈ ને. તમને રજનીભાઈ હવે તમે એકબીજા સંબંધી કઈ છે ને, તો રજનીભાઈ નંબર આપ્યા તો પેલા માહિતી રજનીભાઈ પાસેથી લઈ લેવાય ને. એ તો બધું એની પાસેથી જાણ્યું બેન, પછી તમને ફોન કરું ને. એટલે તમને તમને પૂછ્યું હા, એની એ ફરજ બધી વાત સાચી. મને સાંભળવા તમે, હું ના નથી પાડતી. આપણે 2 ટકથી સાંભળવાનું હોય, આપણે એટલું તો ન સાંભળવાનું હોય. હા, એટલે તમને પૂછું છું કે એને હા હા, કીધું ઈ બધી સાચું, તમે કીધું ઈ હા સાચું. હા, બધી વાત તમારી સાચી. મારી તો કાલે રજનીનો ફોન આવ્યો તો મેં ચોખ્ખું કીધું, આપણે જીંકાને પરણાવીને બાપા નોખા કરી દીધા હતા. નોખા જે તેડી જાય તો નોખામાં તો તેડીને જ જાવું. મારી વાત સાંભળો, તમારા ભાઈઓ છે કે નહીં? હા, છે ને. મારે એક ભાઈ છે ને. હા, એના લગ્ન થઈ ગયા છે? હા, એના લગ્ન થઈ ગયા. એને ઘરે જે બાબા છે. તમારા મા બાપ ને એમ કહી દે કે આ મારા જોતા નથી, તો એ તમને કેમ થઈ? તમારા મા બાપ ને એમ કહી દે કે મારા જોતા નથી, તો તમે કેવું માનો? હા, ના વાક આવે ને તો કઈ વાંધો નહીં. વાક આવ્યો તો એ કીધું ને પૂછી લેજો, રજનીને પૂછી લેજો, રજની બાપુજીને પૂછી લેજો. એક મિનિટ. મૂકીને જાય રજની બહાર નોકરી કરવા જાય ને, એના મા બાપુ મારા ભેરા જ હોય. પણ જે એના બાપે એવું કર્યું ને, એટલે મારે એકે ન જોઈએ. હું બેન, એના બાપે એવું કર્યું નથી. તમારે છે કે જો તમને તમારે છે કઈ ઓલા ભાઈ આપણો નીલુ સોલંકી, એમની સાથે જે આડા સંબંધ હતા, મૂળ વાંધો ત્યાંથી પડ્યો તો. બાકી તમે પછી તમારા બચાવ માટે થઈ અને તમે એના બાપાનું નામ દીધું. કોઈ બાપો કોઈ ના હોય. બાપાનું નામ એમને ના તો બાપાનું નામ પેલા છે ભલા. બસ હવે આમાં ફોન આવવો ન જોઈએ, બરોબર? એ તમે જાણો ને રજની જાણે. ના, આ બાબતે ફોન હવે આમાં મોબાઈલમાં ફોન આવવો ન જોઈએ, બરોબર? એ તો આપણે સાચું કયો એટલે તરત જ દુઃખ થાય. ના, સાચું તો તમે છે ને અત્યારે ના બોલવાનું બોલે. હવે રજની તમને હું કીધું હોય, રજની જાણે, તમે જાણો, બરોબર? રજનીની વાત ભૂલી સમજાઈ ગયું? છે તમે સત્ય સ્વીકારવું જોઈએ. આપણા બાળકો મૂકીને સત્ય સ્વીકારી સત્ય સ્વીકાર્યું. સત્ય તમે મારું કોરતે સ્વીકાર લીધું તો એનું સત્ય એ 2 બાપ દીકરો સ્વીકારવા જોઈએ. સમજાનું? આખી વાત સમજતા નથી. એટલે આપણા બચાવ માટે થઈને કઈ હગા બાપ માં એમ કહી દે કઈ એવું કર્યું છે ને બીજાને બચાવ્યું. હા, એ રજનીને પૂછી દે. રજની ખુદ કેવા વાળો મને. રજની ખુદ કેવા વાળો. સમજાનું? આ નીલુ મારા મોબાઈલમાંથી રેકોર્ડિંગ ડિલીટ કરી નાખ્યા. મારા મોબાઈલમાંથી રેકોર્ડિંગ બધા ડિલીટ કરી નાખ્યા. સમજાનું ને? રેકોર્ડિંગ હોત તો હું કે રજની ખુદ કેવા વાળો. હવે આમાં ફોન ના કરતા ભલાઈ થઈને. તમારે એટલો ફોન કરે. દક્ષાબેન, સાંભળો, પેલા વાત સાંભળો. હાલો, હેલો. આપણે નીલુભાઈ સોલંકી બોલો? હા, તમે? હું મનસુખભાઈ રાઠોડ બોલું. હા. મજામાં? પાનેલીથી બોલો ને? હા, તમે? હું રામોદથી બોલું. બોલો ને. હવે મેં કીધું ઓલું કઈક તમારા ઓલા આપણે છે ભાઈ, શું નામ અડિયા દક્ષાબેન અરે કઈ તમારા ઓલા સંબંધ હતા, એ હવે પૂરા થઈ ગયા કે કેમ છે? હા, અત્યારે રીસામણે છે ને એને કઈક ઓલા પુરાવા મોબાઈલ માંથી ને એવું બધું પકડાનું હતું, હાથમાં આવ્યું છે. હા, તો એ હવે પૂરું થઈ ગયું કે કેમ થયું?
ના ભાઈ રોંગ નંબર. હે રોંગ નંબર. હું થયું? એ કઈ હતું જ નહીં ભાઈ. અરે આ મોબાઈલમાં તમે જે વિડીયો કોલમાં ને એમાં વાતો કરી હતી એ બધું તમારું મોબાઈલમાંથી મળ્યું છે અને એના વિશે વાત કરી છે. શું પૂરું થઈ ગયું? હા, આ જે દક્ષાબેન આલાભાઈ મોગરા હાથલાના એ અત્યારે હાલ રીસામણે છે અને મોબાઈલમાં તમે વાતો કરી હતી એ બધું તમારું મોબાઈલમાંથી મળ્યું છે. એટલે ઈ હવે પૂરું થઈ ગયું કે કેમ થયું? કેમ કે એને 2 બાળકો છે અને તમે આપણે એક જ સમાજના છો. હા, એટલે કોઈનું ઘર ભાંગે, દીકરીના માંગા હોય, બાયુના માંગા હોય. હા, તો ઈ પૂરું કરવાના છો કે ચાલુ રાખવાનું છે? તો ક્યાંય નથી ભાઈ હવે. હું ક્યાંય નથી તો હજી કયો છો કાંઈ હવે પણ હવે કાંઈ નથી. હવે કાંઈ નથી આ એમ. પણ પહેલા હતું એટલે તમને ઈ તો કહું છું કે તમે પહેલા એટલે સ્વીકારતા શીખો તમે. પણ પહેલા તમે એમ કહો છો કે હવે કાંઈ નથી, ના નથી, આલા બાલા મારી ન. કેમ કે અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી છે. વાતો કરી હોય ને બધા રેકોર્ડિંગ આવે, એના સ્ક્રીનશોટ પડે, એમાંથી રેકોર્ડિંગ રહી ગયા હોય. હા, એટલે અત્યારે દક્ષાબેન ને ફોન કર્યો હતો. હા, એટલે હવે આપ બધું પૂરું કરી દેવાનું છે કે રાખશો? ના ના, એ તો કાંઈ નથી ભાઈ. કાંઈ એટલે હવે એનું ઘર બંધાવવા દેવું છે કે ઘર પૂરું કરવાનું? જેમ કહું આમાં શું છે, આવા બનાવથી માણસનું ઘર બરબાદ થઈ જાય. તમે સમજો છો વાત ને? તમારા લગ્ન થઈ ગયા? તમે કુંવારા છો? ના ના, વાત હાલે છે. હે? ના ના, વાત હાલે. વાત હાલે તો આમાં શું છે કે આવો ભવાડો તમારો પકડાય તો તમારું ક્યાંય લગ્ન થાય? ના ના. હા, એટલે આપણે શું છે કે આવી મોજ મસ્તી થી તકલીફ પડે. એટલે એવું બધું ધ્યાન રાખવાનું હોય. બરોબર? તમને કોને કીધું? હવે યાર આ કઉ છું કે હું તમે જે યુટ્યુબ માં ઓડિયન વિડિયા સાંભળો ને, મનસુખભાઈ રાઠોડ રામોદ વાળા બોલું છું. અરે એ તો મને ખબર છે, હું ઓળખી ગયો, તમારો વિડીયો જોઉં છું. હા, તો પછી હા એટલે ઓલો પાનેલી થી ઓલા નતો ફોન કર્યો, ઓલો એક શું નામ, અર્જુનસિંહ. હા, એ તો આવ્યા છે અમારામાં તો ફોન આવતો. એટલે આમાં તારા બધા પુરાવા બધું આપ્યું છે. હા, આ વોટ્સઅપ માં મારામાં બધું નાખ્યું છે. તારા નંબર બંબર ને તારા વાતો કરી છે વિડીયો કોલ માં. ને ઓલા છોકરાએ રાતે તું 12 વાગે ફોન માં વાત કરતો હતો ને ઈ ભવાડો થયો ને પછી આ બાઈએ એને બાપાનું નામ દઈ દીધું. હા, એટલે ઈ આજે હવે પ્રેમ કરતું ને ઈ બાઈ નામ દઈને બાપાનું, આવી રીતે કોકના ઘર ભરી જાય ને, કાકાનો બાપ મરી જાય. તમે આજે એના છોકરાની બહુ એમ કઈક મારા હારે એમ કર્યું છે એટલે બધાને બચાવવા હાટું થઈને. ખરાબ મેટર છે ને, એમ હાલે. એટલે એવું થોડુંક ધ્યાન રાખો. કોકના આમાં શું થાય, બીજા આમાં કાંઈ પણ અનઘટિત બનાવ બને. કેમ કે આવી બધી વસ્તુથી આપણે ચેતીને રહેવું પડે ભાઈ. તમને કોને કોલ કર્યો તો આ માટે? મારી પાસે રજનીભાઈ, તમારા જે તમારા એક જ ગામના છે, તમે એની વાયલી બજારમાં નાગલી બજારમાં રહ્યો છો. એલા કોક લ્યો ને એલા. આ રજની કુમાર મકવાણા પાનેલી, બરોબર? તારું નામ નીલુ સમનભાઈ સોલંકી. હા, તારા મોબાઈલ નંબર બરોબર? આવડિયા જે તારું લફરું હતું ઈ બાઈ નું નામ છે દક્ષા આલાભાઈ મગરા, અને ઈ અત્યારે હાલ રીસામણે છે ને આ તમારા પકડાણા એમાંથી રીસામણે છે. એવું છે? હા, એટલે આવું થોડુંક ધ્યાન રાખો જેથી કરીને તમને તકલીફ ન પડે ને તમારે તકલીફ ન પડે. કેમ કે હજી તું કુંવારો છો, કોઈ છોકરી દે નહીં, પિતૃ પરણાવવા થાય. એટલે આવામાં ધ્યાન રાખવાનું થોડું. કેમ કે આવું બધું હાથમાં આવે એમાં તમે બચી ના શકો. કેમ કે મોબાઈલ છે, મોબાઈલ ની અંદર રેકોર્ડિંગ રહી ગયું. આટણ બાઈ એટલી બધી તૈયાર નથી હોતી, બોગી હોય તો આવી જાય હાથમાં. પછી આ માતાજી કોઈ ભાઈ હાથમાં ન આવું. બરોબર? એટલે અટણ ઈવડી બાઈ રહી એ અત્યારે તારા હિસાબે બાઈ અહીંયા રહી હમણાં છે, તને ખબર છે પેલા? અને ઓલો તારું નામ દે અને ઈ પાછું એને મોબાઈલ માં. હા, એટલે એ બધી વસ્તુ આપણે એમાં તું એમ કે નહીં ખબર નથી, હું જાણતો નથી, પણ ત્યાં ડો મોબાઈલ મૂકે ને ત્યાં તારા સ્ક્રીનશોટ ફોટા બધું આવે ઈ કેમ થાય? તમારા મોકલા એને એમ નામ તો નો થાય ને ભાઈ. તો
તો મોકલો તો મને. ના ઈ કોઈ વસ્તુ ન થાય. કહેતી હતી કેતો તો હલાહલી ના થાય હો. એ બધી વસ્તુથી અમને એલર્જી છે. એટલે ઈ કોઈની અમે ભળવાઈનું કામ નથી. આ જે કઈ તારું છે એ તને અમે કહીએ છીએ, બરાબર? હા, એટલે હવે ઈ હોય તો ઈ છોડી મૂકજે, એમાં સમજાઈ ગયું? ઈ તો કેદું નાનું થઈ ગયું ભાઈ. હે મનસુખભાઈ કેદું નાનું થઈ ગયું પૂરું. એટલે અત્યારે તારે ફોનમાં વાત થાય છે કે નથી થતી? અરે કેદું નાનું થઈ ગયું પૂરું. હા, પણ હવે એમ છે ઘટાણીડી બાયરી આયા નથી, એ પૂરું થઈ ગયું. પણ આનો તો બવાડો થઈ 6 ગયો. મહિના 3-4 મહિના જેવું થઈ મૂકી દીધું એને. ગયું. ભલે કાંઈ વાંધો નહીં. હવે ઈ થોડું એડજસ્ટ કરજે. હું ઈ તો આને સમજાવું છું. એટલે કેમ કે ઈ ઓલી બાઈ પાછી અટણ આવવા રાજી નથી. હે કેમ? આ બધું આવું થાય તો શું થાય? એને તને બચાવવા માટે એના બાપનું નામ દીધું. મને કપડા કાઢીને મને પૂછ્યું. ઈ એનો બાપ કોઈ દી પૂછે છોકરાનો બાપ? એટલે ઈ ઓલો તારો ભવાડો ઢાંકવા આટું થઈને અટણ અડધી બાઈ શું કે ધૂણવા માંડે. અને મને કઈક કરી મૂક્યું તું એટલે થઈ ગયું. એટલે પ્રેમ કરો ને રંગરેલિયા મનાવો કોક કરી મૂકે ને આવું દેવું કામ કરે. હા, એટલે બધા નાટક છે ઈ ઉભા થોડા રહીએ. હું આજે કહું મને કોઈ કઈક કરી મૂક્યું હતું એટલે પછી મારાથી આમ થઈ ગયું, ઈ કેમ થાય? હા, એટલે ઈ પછી એને એવું નાટક કર્યું. એટલે આવું બધું થાય. ઠીક છે, સારું. હવે જે હોય તે પૂરું કરી દો કે જેથી કરીને. એટલે શું છે કે હવે અટાણે ઈ નાટક કરે અને આ પ્રેમ પ્રકરણ છે ને એની અંદર હારે હારે ઘર ભાંગી ગયા. હા એ ભાંગી. એટલે બને ત્યાં સુધી અત્યારે તેના 2 જણાનો જ વિડીયો વાયરલ કરું છું. પણ વાત ઈ છે કે આવા બધામાં આપણે આપણી રીતે સેટીને રહેવાનું. હો ભલે. હા મોકલાયો, ફોટા મોકલાયો. હા, એ ઓલા ભાઈ ઓલા અરે વાત થઈ ગઈ હો. અને તારી ઘરવાળી અરે વાત થઈ ગઈ. હા હા, શું કહેવા માંગે છે? એટલે ઈ તો આ પ્રેમ પ્રકરણમાં તો હું હોય કે એકબીજાને ઢાક પૈસા કરતા મારા સસરાએ આમ કર્યું, મારા સસરાએ. મેં કીધું બેન, કોઈના સિનારવા ઢાકવા આટું થઈ અને આપણે બાપાનું નામ ન દેવાય. હા, એટલે ઓલો છોકરો રહ્યો ને એને કીધું કે હવે મારે કાંઈ છે નહીં, પતી ગયું છે. અત્યારે કાંઈ નથી. બરાબર. હા, એટલે ઓલા જે કાંઈ એની પાસે તારી પાસે જે કાંઈ પુરાવા એના હોય, રેકોર્ડિંગ એ બધા કાઢી નાખજે. એના રેકોર્ડિંગ ને પુરાવા કઈ હોય મેં એને કીધું. મેં કીધું મોબાઈલમાં બધું પકડાણું હતું ને આ બધું હતું. હા, એટલે એ હોય તો બધું કાઢી નાખવું અને પાછા 2 જણા નવેસરથી જિંદગી જીવો. ઓકે? હા, એટલે આ ઓડિયો વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? હે હાલો. હા, અવાજ કપાય મનસુખભાઈ તમારો. આ કહું છું કે આ ઓડિયો અને આ બધું જે છે એ તારું વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? હા, મંજૂરી તો છે ને. એટલે એમની આવવા નથી માંગતી એમ કહું. હા, એ તો અત્યારે એમ કે છે કે હું આ તારી યારે વાત કરી લે એમ. એટલે કોની યાર વાત કરવાની છે? તારી ઘરવાળી રહી ને એ. હા, એટલે તારી યારે તેડવાનું નક્કી થઈ જાય. ઓકે? એટલે તો મારે ત્યાં જવાનું છે ને તેડવા? હા, એટલે હું હજી એની યારે વાત કરું છું. હા, તો વાત કરી લે તો હું તેડવા જઈ આવું. બરોબર, હું તેડી આવું. પછી વાત થઈ પૂરી કે ભાઈ જો કામકાજ ને અંતે નહીં કે એ તો ઘરનું કરવું જ પડે ને કે. હા, પણ હવે ઈ શું છે કે અત્યારે તો એને આ બધા બાટલા ચડાવ્યા એટલે ઓલા લોકોનો આ પ્રેમ પ્રકરણમાં એવું હોય ભાઈ કે આ બધામાં શું છે પછી બધાને પછી આ પકડાણા પછી હજારો જાતના નાટક કરે. હા, એ વાત સાચી તમે. હા, કોઈ પ્રેમ પ્રકરણ તો માતાજીમાં જ નાખી દે. મને કોઈ કરી મૂક્યું હતું, મને કઈ ખબર નહોતી રહી. કઈ ફલાણા ભાઈએ મને આમ કર્યું હતું. એટલે નામ હોય બીજાનું, હોય બીજાનું, કે બીજાનું. એટલે આવી બધી મિસગાઈડ આમાં હોય. હા, અમે તો બધાને કડક બોલવા વાળા છીએ. એટલે અહીંયા અમારી પાસે પાટાપિંડીનું એવું કામ ન હોય. અમારે તો જે કઈ ઉધડું બોલતા હોય. ના, તો એને એમ કીધું ને કે ભાઈ મારે વહી જવું છે એમ કીધું ને ઘરવાળીએ. હા, ટાણે તો ઈ એમ કે મારે જવું નથી, મારે રહેવું નથી, મને આમ કરે તો મારે ફલાણું એકડું એમ આડે કરે છે. પણ ઈ તો ઓલા બધા એના ઓલા બધા પાપના હિસાબે. હા, પણ ઈ તમારે થઈ જાય ને એવું લાગે ને 5 જણા જઈને જાજે એટલે થઈ જાય. હું વાત કરું છું, હજી પાછો વાત કરું છું. હા, વાત કરી લ્યો તો તમે કયો એમ કરી નાખીએ આપણે પછી. હું મનસુખ કાંઈ વાંધો નહીં. એટલે ઈ એની તમને ઠીક લાગે ખરો, બાકી એનું ગમે નિકાલ કે ગમે આવવું હોય તો આવી જાય. બીજું વાત થાય પૂરી. બીજું તમારી જીગર હોવી જોઈએ. બીજી વાત કાપી નાખો ભાઈ. અહીંયા અમારામાં રિવેશ ઘેર નથી ગમે બધાને. પછી અમારે તો એને ઘર નહીં બાંધવું હોય તું ઊંધો સીધો થતો નથી કરવાની. તો આપણે ક્યાં બાંધવું છે? તો પછી એને ના બાંધવું તો પછી બધું જે કર્યું એ ઓલા છોકરા વાત કરી લીધી, બધા વાત કરી લીધી. આ વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? એટલે પછી આપણે આગળ વધી.
હા મંજૂરી છે, કઈ વાંધો ઓકે, નથી. હાલો તમારે- આ બધાને ફોટા મોકલ, હાલ હું હમણાં ચડાવું. ઓકે હવે મારી વાત સાંભળો મનસુખભાઈ, હું અહીં કામ પર આવ્યો છું અને હું પાછું બધું ગામડે છે એમ છે. હવે અહીં હું તો ઘરે 2:30 વાગે જાય છું. બીજા મોબાઈલમાં ફોટા નહીં છે તો હું તમને બપોર મોકલાવીશ. અત્યારે અમારે એક ફોટો જોઈશે, અમારે કાંઈ બીજું જોતું નથી. તો મારો ફોટો મેં તમને મોકલાવી દીધો. તમારે ઓલા ઘરવાળીનો ફોટો? આ ઘરવાળીનો ફોટો આ મોબાઈલમાં નથી. હું તો શું બધું ઓલો છોકરા ગેમ તારી પાસે તૈયાર કરીને મને ફોન કરવાનો હોય, અમારી પાસે ટાઈમ નથી. આ 3 દીથાનો મથો તો તને એટલી ખબર ન હોય કે હું આ બધું એને મોકલીને પછી કરું. હાલો પાછું હું નીકળી ગયો તો કામ પર, મેં તમને ફોન કર્યો તો 9 વાગી ગયા. હાલો એ પાછું મોકલી દે તારા બીજા બધા ફોટા મોકલી દો. એ ભલે હાલો બીજું હાલો 2-2:30 વાગે મોકલું.